ડીડી ગિરનાર. આ કાર્યક્રમના પ્રાયોજક છે સગર્ભા માતા અને બાળકના પોષણ અને તંદુરસ્તી જાળવવાની અને પ્રોત્સાહનની જવાબદારી સમગ્ર પરિવારની છે. માતા અને બાળકને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમની તંદુરસ્તી જળવાય તે માટે પૂરતી કાળજી લઈએ. સગર્ભા સ્ત્રી, સ્તનપાન કરાવતી માતા, કિશોરીઓ અને બાળકને મમતા દિવસે આંગણવાડી લઈ જઈને બધી સેવાઓનો લાભ અપાવીએ. નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના યુગની નારી દરેક બાબતોમાં સ્વતંત્ર બની છે, આર્થિક દ્રષ્ટિએ પગભર થઈ છે, પરંતુ હજુ પોતાની સુરક્ષા અને સલામતી માટે સજાગ નથી. તેણે પોતાની સુરક્ષા અને સલામતી માટે હજુ પણ બીજા પર નિર્ભર રહેવું પડે છે. શું તે પોતાની જાતને એટલી સક્ષમ ના બનાવી શકે? જો એમ થાય તો કદાચ સોનામાં સુગંધ ભળી જશે નહીં? તો આવો આવી જ કંઈક વાતો કરવા અને માર્ગદર્શન મેળવવા માટે આજે આપણી સાથે છે નીલિમાબેન વ્યાસ, કે જેઓ એડવોકેટ, સામાજિક કાર્યકર, જ્યોતિ સંઘ, અને આપણા બીજા મહેમાન છે સોનલબેન જોશી, કે જેઓ એડવોકેટ અને સામાજિક કાર્યકર છે. સોનલબેન, નીલિમાબેન, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ તો સોનલબેન, હું આપને પૂછીશ કે જ્યારે આપણે મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે વાત કરી રહ્યા છીએ તો મહિલાઓ ઉપર તો અલગ અલગ પ્રકારે અને અલગ અલગ સ્થળે અત્યાચારો તો થતા જ આવ્યા છે, પહેલા પણ થતા હતા અને અત્યારે પણ થાય છે. તો એમાં શું બદલાવ આવ્યો છે જે પહેલાના અત્યાચારો અને અત્યારના અત્યાચારોમાં? પહેલા એવું કહી શકાય કે પહેલા જે અત્યાચારો થતા હતા એ ચાર દિવાળીની અંદર જ થતા હતા.
અત્યારે એવું છે કે મીડિયા આવ્યું છે, આપણી 21મી સદી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. લોકો અનટોલરન્સ જે કહીએ ને કે ટોલરન્સ પાવર ઘટ્યો છે અને હવે પોતે મહિલા પોતાનો અવાજ ઉઠાવતી થઈ છે કે હવે હું બોલીશ, હવે હું મને અત્યાચાર સહન નથી કરવું. એ જે શક્તિ હતી એ એક્ઝામ્પલ દ્વારા બહાર આવી છે. એક દીકરીએ કેસ કર્યો છે અથવા તો એક દીકરીએ ન્યાય મેળવવા માટે બહાર આવીને પગલું ભર્યું છે, ફરિયાદ નોંધાઈ છે, તો બીજી જ્યારે નારી છે જે ગામડાથી રિલેટ કરે છે એ પણ એવું કહે છે કે હવે હું અત્યાચાર સહન નહીં કરું, મને પણ ભગવાને એક જ વાર જિંદગી આપી છે, હું પણ મારું જીવન જીવવા માંગુ છું. એટલે હવે એના કાયદોના દ્વારા પ્રકાશમાં આવ્યું છે. મીડિયાનો ખૂબ જ મોટો ફાળો છે કે જેમ જેમ અત્યાચારો વધતા ગયા, પહેલા જે દબાઈને કચડાઈને જે મેન્ટાલિટી હતી કે આપણે કોર્ટમાં તો જવાય નહીં, પોલીસ સ્ટેશનનો તો પગ ના મુકાય, આવી વહુ કેવી કે જે અમને પોલીસ સ્ટેશન લઈ જાય છે. એટલે હવે એ બધા દબાણોને બધું સાઈડ પર મૂકીને સ્ત્રી બહાર આવી છે અને પોતે લડવા માંગે છે અને પોતાની શક્તિ બતાવવા માંગે છે કે હું પણ એકલી જીવવા માટે સક્ષમ છું અને મને પણ ન્યાય મેળવવાનો હક છે. જી, એટલે કે આજની નારી છે, આજની દરેક મહિલા એ સજાગ બની છે કેટલેક અંશે. જી, સાચી વાત છે આપની. અને અત્યારે સજાગતા આવી છે, લોકોમાં નોલેજ આવ્યું છે. ઇવન નાના ગામડામાંથી દીકરીઓ જયારે એમને મળવા આવતી હોય છે પણ એમને પણ ખબર હોય છે કે કાયદો શું છે. એની અંદર આપણે નેટ ઉપર જોઈ શકીએ અથવા તો જે સેમિનાર્સ છે, જે એનજીઓઝ વર્ક કરી રહી છે કે જે આપણે કાયદાની દ્રષ્ટિએ જેવી રીતે આજે તમે અત્યારે કાર્યક્રમ કરી રહ્યા છો એમ લોકો પણ કાર્યક્રમોને કહેવાય ને કે અવેરનેસ લઈ ગયા છે. બીકોઝ ઓફ અવેરનેસ પીપલ આર નોઈંગ નાઉ કે આટલી બધી કાયદાની જોગવાઈ છે તો આપણે કેમ ના જઈ શકીએ અને આપણે કેમ ન્યાય ના મેળવી શકીએ. તો એના કારણે અવેરનેસના કારણે મહિલાઓ સજાગ બની છે અને ન્યાય મેળવવા માટે મેદાને પડી છે એમ કહી શકાય. જી, બિલકુલ સાચી વાત છે. જી નીલમબેન, આપ બતાવો કે કયા કયા પ્રકારના અત્યાચારો અત્યારે થાય છે? જેમ સોનલબેને કહ્યું એ બાબત હું તમને સ્પષ્ટ કહીશ કે અત્યાચારોમાં થોડાક ફેરફાર એવા રીતે થયા છે કે જેમ પહેલા દીકરીઓને ભણતી નહીં, બીજું ઘરમાં જ રહેવાનું, વહુઓને બહાર નહીં નીકળવાનું, જ્યારે અત્યારે દીકરીઓ ભણતી થઈ છે, બહાર નીકળતી થઈ છે, તેવા સંજોગોમાં અત્યાચારોનું પણ વીજ બદલાવી ગયું છે. એનું કારણ છે કે અત્યાચારની અંદર એ રીતે કે જેમ કે દીકરીઓ બહાર નીકળતી હોય તો તેની સાથે ટોલરેટ એવી રીતે કરવાનું કે એને ગમે તેવા ચલચિત્રો બતાવવાના, તેને બસની અંદર જગ્યા નહીં આપવાની. જેમ કે યુવતીઓ જ્યાં ભણતી હોય ત્યાં ઘરની અંદર પણ પ્રશ્નો એવા થાય છે કે ઘરની અંદર ભણેલી ગણેલી પુત્ર વધુ આવે છતાં પણ એના માટે જે રૂઢી જે પહેલાની ચાલતી આવી છે પણ એ ચાલતું જ હોય છે. એટલે અત્યાચારો હાલના સંજોગોમાં બી મારઝૂડ કરવાનું, ઘરની અંદર શોષણ થવાનું, પછી ચલચિત્રો મારફતે દીકરીઓ યુવતીઓને અલગ અલગ ચલચિત્રો ગમે તેવા બતાવવાના. એટલે અત્યાચારના પ્રકારો બદલાયા છે પણ અત્યાચારો તો હાલમાં પણ આજે પણ ચાલુ જ રહેલા છે. જી, એટલે કે અત્યારે આજની જે નારી છે એ બોલતી થઈ છે, બહાર આવતી થઈ છે, એટલો જ ફરક આવ્યો છે. બાકી તો અત્યાચારો તો જે પહેલા થતા હતા એ પણ અત્યારે થાય છે. આપણી સાથે ઉષાબેન જાની જોડાયા છે અમદાવાદથી. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. પ્રધાન સમાજમાં સ્ત્રીઓની સલામતી કેટલી? જી, સોનલબેન આપ શું કહેશો? શું કીધું એમને? કેમ? અચ્છા, સ્ત્રીઓની સલામતીની વાત કરો છો. સ્ત્રીઓની સલામતી છે જ. અત્યારે હવે આપણે બહાર નીકળી ગયા છીએ કે દુર્ગા છીએ, કાયદો છે, પ્રોટેક્શન છે. અત્યારની વાત આપણે 100% સુરક્ષિત છે અગર આપણે ચાહીએ છીએ તો. અગર આપણી સામે ક્યારે પણ હું એવું માનું કે આપણે નથી ઈચ્છતા તો કોઈ આપણી સામે અવાજ ઉઠાવીને વાત કરી શકે તો હું એવું માનીશ કે આપણે 100% અહીંયા સુરક્ષિત છીએ. અને ગુજરાતની પરિસ્થિતિ બધા કરતા, બીજા બધા રાજ્યો કરતા વધારે સારી છે. અને આપણે અત્યારે એમ કહી શકાય, હું એવું માનું છું કે આપણે સૌથી વધારે સેફેસ્ટ અગર કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. જી, બિલકુલ સાચી વાત છે કે રાત્રે 12 વાગે કે 1 વાગે પણ તમે એકલા જઈ શકો છો. જી સોનલબેન, આ સાથે અમારા દર્શક મિત્રોને એ બતાવો કે અત્યારે કાયદામાં શું પરિવર્તન આવ્યું છે? કાયદાની અંદર પરિવર્તન એ આવ્યું છે કે પહેલા ઘણી બધી ફરિયાદો લેવા માટે પોલીસ ના પાડતી હતી. પછી એવું કે 498 કરશો તમે તો તમારું ઘર ભાંગશે. અત્યારે એવો કાયદો સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવ્યો છે કે કોઈ પણ પોલીસ અધિકારી અગર તમે પોલીસ સ્ટેશનની અંદર જાઓ છો અને એ FIR નોંધવાની ના પાડે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે. બીજું, મહિલા પોલીસ સ્ટેશનની જોગવાઈ કરવામાં આવી છે. કામનું ભારણ એ લોકો ઉપર બી ખૂબ જ છે, પરંતુ ત્યાં અરજી કરવાથી દીકરીઓ જે નથી ખબર પડતી, જેમ એમને વાત કરી ભણતરની, પરંતુ જ્યારે દીકરીઓ નથી ભણેલી હોતી, જે સ્લમ્સ એરિયાથી આવે છે અથવા તો ગરીબ અથવા તળછોલા પીછડા વર્ગમાંથી જે દીકરીઓ આવે છે એ લોકો જાય છે અને પોતે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને કહેતી થઈ છે. એને કોઈની જરૂર નથી હોતી. મને એટલું ખબર છે કે હું પૂછીશ મહિલા પોલીસ સ્ટેશન તો રિક્ષામાં તમે મહિલા પોલીસ સ્ટેશન એકાદ દિવસ જઈને અગર બેસો તો તમને ખબર પડશે કે ત્યાં ભણેલા વર્ગ કરતા જે દબલાયેલી કચડાયેલા વર્ગમાંથી જે સ્ત્રીઓ આવે છે એમની હિંમત વધી છે. અને એ કાયદાની દ્રષ્ટિએ જોઈએ
તો ખૂબ જ એક સારો અવેરનેસ છે કે હવે એમનામાં ટોલરન્સની પાવર ઘટ્યો છે. જે એજ્યુકેટેડ છે એ તો ફાઇટ કરવાનું જ છે, પરંતુ જે નથી એજ્યુકેટેડ અગર એ બહાર આવે છે અને એમને આપણે હિંમત પૂરી પાડીએ તો એ જ ખરા અર્થમાં આપણે એમ કહીએ કે આપણી સેવાનો જે પ્રકલ્પ છે અમારા લોકોનો, જે બિંગ એડવોકેટ, તો અમારો ત્યાં એ પર્પઝ અમારો સર્વ થાય છે કે અમે એ લોકોને હેલ્પફુલ થઈએ છીએ ને એ લોકોને નોલેજ આપીએ છીએ કે જો તમે એમને મારશો, તમે એમને દહેજ માગશો અથવા તો તમે એમને મેન્ટલી ટોર્ચર કરશો તો તમારે જેલમાં જવું પડશે. એટલે પહેલાના કાયદાની અંદર આ બધી સિસ્ટમ હતી જ નહીં. આવું તો ચાલ્યા જ કરે. સાસુ છે બોલવાના જ છે, હસબન્ડ તો મારે જ, એકાદ લાફો તો કઈ વાંધો નહીં, ચાલ્યા કરે. આ જે માનસિકતા હતી એ સ્ત્રીઓમાં બદલાઈ છે અને અત્યારે ખૂબ જ આપણે આગળ વધી ગયા છીએ અને ખૂબ જ અત્યારે એમ કહેવાય કે ગુજરાત રાજ્યની અંદર જે પોલીસ સ્ટેશન છે, નવા પોલીસ સ્ટેશનો મળી રહ્યા છે, મહિલા પોલીસ સ્ટેશન એક જ છતની અંદર બધી ફેસિલિટીઝ મળી રહી છે. તો દેટ ઇઝ ગુડ થિંગ અને વી આર લાઈક આપણે વિકાસની દ્રષ્ટિએ અને ખૂબ જ સારું જીવન જીવવા માટે સ્ત્રીઓ અત્યારે આગળ આવી રહી છે. જી જી, બિલકુલ સાચી વાત છે. જી નીલિમાબેન, અમારા દર્શક મિત્રોને એ બતાવો કે જે અત્યાચારો થાય છે અત્યારે, તો એના માટે આપ એક સામાજિક કાર્યકર પણ છો, તો એ બતાવો કે કયા કયા કારણો અને કયા કયા પરિબળો જવાબદાર છે એના માટે? અત્યાચાર થવા માટે બહેનોને એવા પરિબળો એક એવા ઉભા થાય છે કે સૌથી પહેલા તો બહેનોને અવેરનેસ નથી હોતી. પોતાની અંદર સ્વાવલંબનપણે પોતે કેવી રીતે પોતાનું રક્ષણ કરે એ નથી હોતું. એની સાથે મને એક વસ્તુ ખરેખર યાદ આવે છે કે કહેવા મળે છે કે સૌ પોતાના વિના સ્વર્ગે ન જવાય અને પોતું અપના હાથ જગન્નાથ. આપણો જો હાથ, આપણે જો સુરક્ષા માટે આપણે તૈયાર થઈશું તો આપણને કોઈ જગ્યાએથી ક્યાંય પાછું નહીં પડે. જેમ સોનલબેને કહ્યું કે દરેક જગ્યાએ પોતાના અત્યાચાર માટે અલગ અલગ જગ્યાએ ત્યાં આગળ તેમને ફરિયાદ લખાવી પડે છે, અલગ અલગ પોલીસ સ્ટેશનો થયા છે આવકારી. એવી જ રીતે એનજીઓ પણ થઈ છે. દરેક એનજીઓમાં દરેક સ્ત્રી, દરેક વ્યક્તિ પોતાની ફરિયાદ લખાવી શકે છે. એનજીઓ મારફતે જો પોલીસ સ્ટેશનની અંદર કોઈ ફરિયાદમાં કદાચ કોઈ સંજોગો વસાત આનાકાની થઈ હોય તો તેવા સંજોગોમાં પોલીસ કમિશનર મારફતે, એનજીઓ મારફતે રાહત કરી અને એની ફરિયાદ લેવામાં આવે છે. એટલે આવા અત્યાચારો દૂર કરવામાં આવે છે. તે સિવાય કેટલી બધી હેલ્પલાઇનો પણ છે, જેમ કે 1091 1091 જે પોલીસ હાટ છે, જે સરકારશ્રી અને એનજીઓની મદદથી કરવામાં આવી છે. સરકારશ્રી અને એનજીઓ બંને મળી અને પોલીસ હાટની મદદથી તેમાં 2 વર્ષ પહેલા એક રજીસ્ટ્રેશન ફોર્મ આપવામાં આવ્યું હતું. ત્યારે એવું હતું કે માત્ર અત્યાચાર થાય પછી દીકરી જાય એવું નહીં, કોઈ પણ યુવતી રજીસ્ટ્રેશન એમાં કરાવી શકે. જે કોલેજમાં ભણતી હોય, નોકરી કરતી હોય યુવતી, કે ઘરે બેઠી હોય, એવી દરેક સ્ત્રી, દરેક વ્યક્તિ, દરેક યુવતી પોતાનું રજીસ્ટર કરાવી શકે. જેના કારણે જ્યારે ખરેખર તેને પ્રશ્ન બને, કોઈ જગ્યાએ મૂંઝાયેલી હોય, અટવાયેલી હોય, અટુલી પડી ગઈ, એકલી હોય અને તે પોતે એવા કોઈ કાર્ય એવા ફસાઈ ગયેલી હોય જ્યાં આગળ જેને અત્યાચાર થયેલો હોય, તો તેવા સંજોગોમાં ત્યાં આગળ પોલીસ હાટમાં ખાલી માત્ર ફોન કરે, મેસેજ કરે અથવા તો તેનો નંબર પણ ખાલી ડાયલ કરે તો સામે એને ફોન કરીને અવાજથી ફોન કરવાની પણ જરૂર નથી. એટલે આવા ઘણા બધા પરિબળો છે. એવી સાથે એક અભિયાન પણ આવેલું છે જે 181 દ્વારા પણ ઘણા બધા લાખો અને કરોડો કેસીસ બી સોલ્વ થયેલા છે. એટલે આવા અનેક પરિબળો એની સાથે કામ કરે છે અને અનેક અત્યાચારોની સાથે સાથે કેટલી અવેરનેસ પોતાનામાં પણ આવી જોઈએ, પોતાનામાં જાગૃતિ હોવી જોઈએ, પોતે સજાગ થવું પડે. જી, એટલે કે કાયદો તો મદદ કરે જ છે પરંતુ સજાગ આપણે થવાની જરૂર છે. જી દર્શક મિત્રો, આ વાત આપણે આગળ પણ ચલાવીશું પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો.